તો નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે મધ્યરાત્રિએ ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપર નર્મદાની સપાટી 22 થી 24 ફૂટ પહોંચી જાય તેવી શક્યતા છે। હાલમાં પાણીની સપાટી 19.5 ફૂટને પાર છે। આથી તંત્રએ અંકલેશ્વરના સફરુદ્દીન, ખાલપિયા, તરિયા, ધંતુરિયા, કાંસિયા અને ભોરભાઠા બેટના લોકો માટે એલર્ટ જાહેર કરાયું છે। તેમજ નીચાણવાળા તમામ વિસ્તારોને સાવચેત કરાયા છે અને રાહત તેમજ બચાવની ટીમો પણ તૈયાર રાખેલ છે। તંત્ર દ્વારા જળસ્તરનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને નદીના પટમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે। વધુ વરસાદ થવાથી નર્મદા ડેમમાંથી આશરે 3.38 લાખ જેટલી પાણીનું જાવક કરવામાં આવેલ છે અને હાલમાં ગોલ્ડન બ્રિજમાં સપાટી 17 ફૂટને પાર વહી રહી છે, જેથી અંકલેશ્વર તાલુકાના નર્મદા કિનારાના ગામોને સાવચેત કરવા તલાટી કમ મંત્રીશ્રીએ સૂચના આપેલ છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટી 19.5 ફૂટે પહોંચી છે। આપણી સાથે બોરભાઠા બેટના સરપંચ છે પંકજભાઈ, આપની સાથે વાત કરીશું। સરપંચ શું કહેશો, શું સૂચનાઓ આપવામાં આવી છે? નમસ્કાર। હાલ જે નર્મદા નદીમાં ઉપર મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સદર સરોવર ડેમમાંથી હાલ જે ગઈકાલના 4.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને હાલ નર્મદામાં જેની અસર દેખવા માંડી છે અને હાલ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે કોઈએ નદી ખેડવી નહીં અને નીચે જે વસતા લોકો છે સલામતી સ્તરે ખસી જવા માટે તંત્ર દ્વારા આગળ સૌચીને ભાગલો કહેવામાં આવેલું છે। તો તરિયા, ધંતુરિયા, સરફુદ્દીન, ખાલપિયા અને બોરભાઠા બેટના રહીશોની સ્થળાંતર કરવાની તંત્ર દ્વારા પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે। હાલ તો 19.5 ફૂટે સપાટી સ્થિર છે, પરંતુ તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। ભરૂચ ચુડાસમા, દૂરદર્શન સમાચાર, ભરૂચ।